નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર કેટલી અદ્ભુત રીતે કામ કરે છે? ખાસ કરીને આપણું હલનચલન, જે આપણને કેટલું સહજ લાગે છે, ખરું ને? પણ આજે આપણે પાર્કિન્સન રોગ વિશે વાત કરવાના છીએ, એક એવી સ્થિતિ જે આ જ સિસ્ટમ પર અસર કરે છે. ચલો એને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આ તારીખ જુઓ, 11 એપ્રિલ. આ તારીખમાં એવું તો શું ખાસ છે? આપણા આજના વિષય સાથે એનું શું કનેક્શન હોઈ શકે? ચાલો જાણીએ. હા, તો 11 એપ્રિલ એટલે વિશ્વ પાર્કિન્સન દિવસ. દર વર્ષે આ દિવસે આ બીમારી વિશે જાગૃતિ ફેલાવવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. આ એક ખૂબ જ મહત્વનો દિવસ છે. પણ મનમાં સવાલ થાય ને કે આટલી બધી તારીખોમાંથી 11 એપ્રિલ જ કેમ? વેલ, એની પાછળ એક ખાસ કારણ છે જે આપણને ઇતિહાસ તરફ લઈ જાય છે. આ દિવસ ડૉક્ટર જેમ્સ પાર્કિન્સનનો જન્મદિવસ છે અને એમના નામ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે, એમણે જ સૌપ્રથમવાર આ રોગનું વૈજ્ઞાનિક રીતે વર્ણન કર્યું હતું. એટલે જ એમના સન્માનમાં આ રોગને પાર્કિન્સન નામ આપવામાં આવ્યું. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ કે આ પાર્કિન્સન રોગ આખરે છે શું? ચાલો એને બરાબર સમજીએ. હા, તો આ પાર્કિન્સન રોગ બરાબર છે શું? આ સવાલનો જવાબ સમજવો બહુ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે કોઈ પણ સમસ્યાને બરાબર સમજી લઈએ ને તો જ એનો સામનો કરવાની સાચી દિશા મળે છે. જુઓ, પાર્કિન્સન એ આપણા નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રને લગતી એક બીમારી છે અને તે પ્રોગ્રેસિવ છે, મતલબ કે સમય સાથે વધતી જાય છે. આમાં થાય છે એવું કે મગજના જે કોષો છે ને એમને ધીમે ધીમે નુકસાન પહોંચે છે અને એની સીધી અસર શરીરના હલનચલન પર પડે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ રોગ મોટી ઉંમરના લોકોને જ થાય છે અને મોટાભાગના કિસ્સામાં એ સાચું પણ છે. પણ એવું બિલકુલ નથી કે તે યુવાનોને ન થઈ શકે. કેટલાક કિસ્સાઓમાં નાની ઉંમરે પણ આ રોગ જોવા મળ્યો છે. ઓકે, તો હવે વાત કરીએ એના લક્ષણોની. આ લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે, જેથી સમયસર સારવાર શરૂ થઈ શકે. શરૂઆતમાં આ લક્ષણો બહુ હળવા હોય છે, જેમ કે હાથ પગમાં કંપારી આવવી, શરીર જાણે અક્કડ થઈ ગયું હોય, કઠણ થઈ ગયું હોય એવું લાગે. પછી ધીમે ધીમે ચાલવામાં તકલીફ પડવા લાગે અને શરીરનું બેલેન્સ એટલે કે સંતુલન જાળવવું પણ મુશ્કેલ બની જાય છે. અને જો ધ્યાન ન અપાય તો સમય જતાં આ લક્ષણો વધુ ગંભીર બની શકે છે. તો લક્ષણોની વાત તો કરી, પણ હવે સૌથી મહત્વની વાત, આશા અને સારવાર. આ રોગની સારવાર અને દર્દીની સંભાળ માટે શું કરી શકાય છે? ચલો એ જોઈએ. જો, એક વાત આપણે સ્પષ્ટ રીતે સમજવી પડશે. આ રોગનો કોઈ સંપૂર્ણ ઇલાજ હજી સુધી શોધાયો નથી. પણ એનો અર્થ એ બિલકુલ નથી કે આપણે હાર માની લેવાની છે. ઘણું બધું કરી શકાય છે. તો શું કરી શકાય? આના લક્ષણોને કંટ્રોલમાં રાખવા માટે 3 મુખ્ય સ્તંભ છે. પહેલું, ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવાઓ લેવી. બીજું, શરીરને એક્ટિવ રાખવા માટે નિયમિત કસરત અને થેરાપી. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું, પરિવાર અને મિત્રોનો સાથ સહકાર. આ ત્રણેય વસ્તુઓ જ્યારે સાથે મળે છે ને ત્યારે દર્દીના જીવનની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો આવે છે. અને આ બધી જ વાતો આપણને પાછા વિશ્વ પાર્કિન્સન દિવસના મુખ્ય હેતુ પર લઈ આવે છે. આ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, એની પાછળ એક બહુ મોટો હેતુ છુપાયેલો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં પાર્કિન્સન રોગ વિશે સાચી અને સચોટ માહિતી પહોંચે. આ દિવસે ઘણી હોસ્પિટલો અને સંસ્થાઓ ખાસ સેમિનાર અને કેમ્પ યોજે છે, જેથી દર્દીઓ અને એમના પરિવારોને જરૂરી માર્ગદર્શન અને હિંમત મળી રહે. આ વાક્ય જુઓ, જાગૃતિ, સહાનુભૂતિ અને યોગ્ય સારવાર દ્વારા જ આપણે આરોગ્યમય જીવન જીવી શકીએ છીએ. આમાં આજના આપણા આખા વિશ્લેષણનો સાર આવી જાય છે. જાગૃતિ, સહાનુભૂતિ અને યોગ્ય સારવાર, આ ત્રણેય એકબીજા વગર અધૂરા છે. તો ચાલો આજના દિવસથી આપણે આ સંદેશને આપણા જીવનમાં ઉતારીએ. આપણે જેટલી વધુ જાગૃતિ ફેલાવીશું તેટલું જ પાર્કિન્સનથી પીડાતા લોકો અને તેમના પરિવારજનોના જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરી શકીશું. યાદ રાખજો, જાગૃતિ વધારીએ, જીવન સુધારીએ.